અંકલેશ્વર શહેરાથી પીરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર ગટરની કામગીરી દરમિયાન કેશવ પાર્કની સામે આવેલી સોસાયટીની પાણી અને ડ્રેનેજની લાઇન તૂટી જતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા હતા। અંકલેશ્વર શહેરથી પીરામણ ગામ થઈ જીઆઈડીસીને જોડતા મુખ્ય માર્ગ ઉપર હાલ બોક્સ કટરનું કામકાજ ચાલી રહ્યું છે, જેને લઈને છેલ્લા 10-12 દિવસથી અંકલેશ્વરના કેશવ પાર્ક સામે ગટર અને પાણીની લાઇનનું આ ગટરની કામગીરીને લઈને તૂટી જતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ લાઇન તૂટી જતા રહીશોએ પાલિકા કચેરી ખાતે રજૂઆત કરતા તંત્ર દ્વારા 5 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવાની ખાતરી આપી હોવા છતાં અત્યાર સુધી કામગીરી નહીં કરવામાં આવતા લોકો રોષે ભરાયા છે અને વહેલી તકે યોગ્ય પગલાં નહીં ભરવામાં આવે તો પાલિકા કચેરી ખાતે નાહવા ધોવાની ક્રિયા કરવાની ચીમકી ઉચ્ચારી હતી। જોકે સ્થાનિકોએ ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરતા બપોર બાદ તૂટેલી લાઇનની જોડાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી। 15 દિવસ થઈ ગયા છે। ગટર લાઈન ના રસ્તા અમારી ગાડી મૂકવાની સમસ્યા નગરપાલિકા વાળા કોઈ સાંભળતા જ નથી। પાણીની બી એટલી અમારે તકલીફ પડે છે। 3-4 દિવસ તો પાણી ના આવ્યું, અમારે ટેન્કર મંગાવી પડી ને બધે પાણી ભરાવવું પડ્યું અને આ ગટર લાઈન હવે કાલે આવીને તોડી ગયા અને હવે કે 2 દિવસ પછી આવશે। ફોન કરે તો ફોન ઉચકતા નથી। યસ સાહેબ, અમારે સમસ્યા છે 10 દિવસથી ગટર લાઈન તૂટી ગયેલી છે, અમારું કોઈ સાંભળતું નથી। અમે 3 વખત નગરપાલિકામાં જઈને આવ્યા। અત્યારે અમારી ગટર થોડી ચાલુ હતી તે કાલે આવીને તોડી ગયા છે। આજે અમે એને પૂછ્યું તો કે હજુ તો અમારી પાસે કડિયા નથી આવ્યા, 2 દિવસ પછી કડિયા આવશે। અમારે જવાનું ક્યાં? અમને પાણી ને ગટરની સમસ્યા છે ને 15 દિવસથી ગટર ને પાણીની લાઈનો તોડી કાઢી છે। નગરપાલિકામાં જઈને રજૂઆત કરી છે, છતાં પણ નગરપાલિકા વાળા જવાબદારી લેતા નથી કે પીડબ્લ્યુડી વાળાએ તોડેલી છે તો પીડબ્લ્યુડી વાળાને તમે કહો, પીડબ્લ્યુડી વાળા કે નગરપાલિકાને કહો, તો અમે અમારી સમસ્યા કહીએ કોને? નથી સાંભળતા, નહીં પ્રમુખબેન સમજતા નથી, પેલા ગટરના સાહેબ છે યશ સાહેબ તે પણ નથી અમારી સમસ્યા સાંભળતા, તો અમે જઈએ ક્યાં?